નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હું છું રાજશ્રી રાજવાની। ગુજરાતમાં નવા મંત્રીમંડળની જાહેરાત બાદ હવે રાજકીય તાપમાન વધ્યું છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર તીખા પ્રહાર કરતા કહ્યું છે કે નવા મંત્રીઓ તો આવ્યા છે, પણ સમસ્યાઓ એ જ છે। મોંઘવારી, ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મનમાની। વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતને વિકાસના બદલે ભ્રષ્ટાચારની દિશામાં ધકેલી દીધું છે। અધિકારીઓ આજે સાંસદો અને ધારાસભ્યોને પણ નથી ગાંઠતા। નકલી ભરતીના કિસ્સાઓ અને પોલીસ ત્રાસ વધી રહ્યો છે। તેમણે કહ્યું કે કેબિનેટમાં નવા ચહેરા લાવવા માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે। હકીકતમાં આખી સરકાર દિલ્હીથી કંટ્રોલ થાય છે। ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં મનસુખભાઈ વસાવા અને બચુભાઈ ખાબડ પર મનરેગાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને કહ્યું કે આ જ કારણોસર બચુભાઈ ખાબડને મંત્રીપદ મળ્યું નથી। હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય પર પણ વસાવાએ કટાક્ષ કર્યો। હર્ષભાઈએ ખેડૂતો અને બેરોજગાર યુવાનોના આંદોલનો દબાવ્યા છતાં તેમને પ્રમોશન મળ્યું છે। હવે ગુજરાત દિલ્હીથી સીધું હર્ષ સંઘવીના માધ્યમથી ચાલશે, એમ તેમણે જણાવ્યું। તેમણે અદાણી પોર્ટ પરથી પકડાયેલા ડ્રગ્સ કેસ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે ડ્રગ્સ ક્યાં જાય છે? આરોપીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? અને અંતે ચૈતર વસાવાએ 2027ની ચૂંટણી અંગે ચેતવણી આપતા કહ્યું, ગુજરાતની જનતા હવે બધું જોઈ રહી છે અને યોગ્ય સમયે યોગ્ય જવાબ આપશે। અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી। કુબેરભાઈ ડિંડોર પર મહત્વના ખાતા હતા, એક પણ કામ મારું થયું નથી। એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી। આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે। બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે એવા છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવા વાળા લોકો છે। કુબેરભાઈ ડિંડોર તો શિક્ષણ મંત્રી હતા, એમને શિક્ષણમાં સારા કાર્યો કર્યા છે કે ખરાબ કાર્યો કર્યા છે? કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે ખાતાઓ હતા અને છતાંય આદિવાસી વિસ્તારના પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા। ત્યારે જે દિલ્હીથી આદેશો થાય અને અધિકારી રાજ જે ગુજરાતમાં ચાલે છે એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે। આજે પણ અધિકારીઓ, અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી, ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ અધિકારીઓ ગાંઠતા નથી। અધિકારી રાજ હોય, ભ્રષ્ટાચાર હોય, મોંઘવારી હોય કે પોલીસની હેરાનગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય, નવું મંત્રીમંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી। એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું। મનરેગા કૌભાંડવાળા બચુભાઈ ખાબડને પણ કરવામાં આવ્યા છે, એ તમારા થ્રુ જે કૌભાંડ બહાર આવ્યું તેને કારણે હોઈ શકે? નરેગામાં જે પ્રકારે આ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડવા માટેના કરોડો રૂપિયા હતા, બચુભાઈ ખાબડ અને કેટલીક એજન્સીઓ દ્વારા એ પૈસા બારોબાર એમના એકાઉન્ટમાં જમા કર્યા। અમે ગુજરાતના જનતા અને વિધાનસભામાં પુરાવા સહિત રજૂ કર્યા, જેના કારણે આજે બચુભાઈ ખાબડને મંત્રીપદ નથી મળ્યું। પણ જેટલા પણ આ વિસ્તારમાંથી મંત્રીઓના નામો સજેશન કર્યા છે, અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે। પણ જે પ્રકારે નામો અમે જોયા છે, અમને નથી લાગતું કે લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે। હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી સીએમ ઉપર લઈ જવામાં આવ્યા છે। હર્ષભાઈ સંઘવી પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય, વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય, પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે, જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે। પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ બધું જોયું છે, ત્યારે આવનારા દિવસોમાં 2027માં એનું પણ જવાબ ગુજરાતની જનતા આપશે। હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી ડ્રગ્સ પણ ઘણું પકડાયું છે, તો એ બી પ્રમોશનનો ભાગ હોઈ શકે? જે પ્રકારે ડ્રગ્સ પકડાયું છે અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો અદાણીના પોર્ટ પરથી પકડાયું છે, પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી ક્યાં જાય છે, શું કરવામાં આવે છે, એમના આરોપીઓ સામે કેમ પોલીસનો પાનો ટૂંકો પડે છે, અમને સમજાતું નથી। ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે, વલણ છે, એ શંકાસ્પદ છે। ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે, આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઈડ પર રાખશે અને દિલ્હીથી ડાયરેક્ટ
હર્ષભાઈનું સંકલનથી ગુજરાત ચલાવવામાં આવશે. નવા મંત્રીમંડળમાંથી એક લીટીમાં શું કહેતો? નવા મંત્રીમંડળ મેં આગળ કીધું એમ કે નવા મંત્રીમંડળ બદલવાથી ગુજરાતની જનતાના તમામ પ્રશ્નોનો નિકાલ આવવાનો નથી. ગુજરાતની જનતા તો એવું ઈચ્છી રહી છે કે આખી ને આખી સરકાર બદલી નાખીએ. ત્યારે 2027માં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે. ભાજપ વિકાસના કામો કરી રહ્યું છે તો પણ મંત્રીમંડળ ભાજપની સરકાર, એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે, તો જ બદલવામાં આવ્યા છે. એટલે માત્ર ને માત્ર અધિકારી પોલીસથી રાજ નથી ચાલતું. લોકોનો વિશ્વાસ જીતવો પડે ત્યારે વિકાસ દેખાય. આજે વિકાસના નામે રથો ફરે છે પણ વિકાસ તો ક્યાં છે નથી. છેલ્લો સવાલ ચિત્તરભાઈ કે ચર્ચાઓ ખાસ જે હતી મંત્રીમંડળ પહેલા, નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું નામ પણ ચાલતું હતું અને બેનનું નામ નથી આવ્યું, તો એ બાબતે તમે શું કહો છો? કારણ કે નર્મદા જિલ્લાના એ પ્રતિનિધિ છે, ભાજપના નેતા છે, પણ જિલ્લાના એક ધારાસભ્ય પણ છે. મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે, પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછવા કોઈ આવશે નહીં, અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે. એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયાવિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે, દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે, જેવી પાયાવિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો, જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો.